ખૂબ રામ. તમારી માતાઓને રામ, દરેક દીકરીઓને રામ, દરેક દીકરાને રામ. મારા પટેલોને ખૂબ રામ, દરેક સેવકોને રામ, મારા ભાવિક ભક્તોને મારા મેરડીના રામ રામ ને રામ, દરેકને રામ. જેવી આશા લઈને આવ્યાસ, જે આશા લઈને આવ્યાસ, દરેકની આશા લઈને કદાચ મારા રામના દરબાર સુધી જઈ અને દરેકની આશા પૂરી કરી આલીશું. મેરડી કદાચ મારા મેરડીના રામ. જે કદાચ મારા વિશ્વાસી બેઠા હશે ને મારા વિશ્વાસી આયાસ, મારા નામથી આયાસ, લંબેડા ધામમાં આયાસ, કદાચ મારા રામની સાક્ષી કહું છું મેરડી, કદાચ જે આશા લઈને આયા, જેવી આશા લઈને આયાસ, જેવી કદાચ આશા લઈને આયા ને તમારી આશા ના પૂરી કરી આલો, કદાચ આ રામવાળી મેરડી મટી જવું ગાંડા. મારા મેરડીના ખૂબ રામ. દરેક દીકરાને રામ છે, દરેક દીકરીઓને રામ છે. જેવું ઈચ્છા કરો છો ને, જેવું માગશો એવું મારા રામને કગરી વગરી અને તમારી ઈચ્છા પૂરી કરી આલીશ ગાંડાઓ. દરેકનું માવતર થઈને બેઠીશ, દરેક ઉપર મારી નજર, દરેકની અરજી સાંભળવા બેઠીશ. પણ કદાચ વહેલું મોડું થશે જ અને થાય જ. કોઈની કદાચ કામ થવાનું હોય, કોઈ તમારી આશા એવી કે વર્ષોથી રોકાઈ હશે ને, એનો સમય જેટલો લીખ્યો હશે ને, જેટલા સમયમાં થવાનું છે ને, હું મેરડી એટલા સમય સુધી વેટ કરાવું ગાંડા. પણ દરેકને કદાચ આ ચૂંદડીની એકવાર લત લાગી જાય ને, છૂટતી નથી. હું મેરડી એવું કહું ગાંડા. તમારી માતાઓને રામ, તમારી ચિકોતર માતાને રામ, દરેકના પૂર્વજોને રામ, ખૂબ રામ. જાણ્યું છે ને, પાછો રવિવાર આવી જાય, અઠવાડિયું જાય ખબર નહીં પડતી. અને કદાચ કોઈ એવી આશા નાખે કે મારી રવિવાર ક્યારે આવે ને ક્યારે દર્શન કરી લઉં. માતાજી આવવાની એટલે પહેલા જ હું જ મારો ફૂલહાર માતાજીને મારા હાથથી ચડાવીને કંઈક કૃપા થઈ જાય. હું મેરડી એવું કહું. હાચું કે નહીં? બરાબર છે ને? આવી આશા નાખો છો ને, તો દરેકને એવું કહું. તમારો કદાચ અંદરથી એવો ભાવ થાય કે માતાજી જોડે જઈ અને લાઈનમાં ઊભો રહી અને કદાચ કોઈ દીકરી એવું કે લાઈનમાં ઊભી રહી અને મારા હાથથી ચડાવી દે, એવું કોને દરેકની આશા પૂરી કરી આલું. હું શિંગારની બીડીની મેરડી બેઠી છે ગાંડાઓ. દરેકની શિકારીશ, દરેકની અરજી સાંભળું, દરેકનું કલ્યાણ થાય. મારો નાદ બેઠો છે, મારો રામ મારી ગાદી ઉપર વિરાજમાન છે ગાંડાઓ. કદાચ મારી વસ્તીને ખબર ના પડી હોય અથવા મારા દીકરાને ખબર ના હોય, તમે જો મારી માનતા રાખી હશે ને કે માં આટલા દિવસમાં મારું કામ સફળ થઈ જવું જોઈએ, જા લાઈ જરૂરથી કરી આલું મેરડીઓ. મારા મેરડીના ખૂબ રામ. થોડો અવાજ ઓછો કરાવી દેજો. ભલે દરેક કદાચ સાંભળવા કરીને આવ્યા. હું જે મુદ્દા બોલું છું ને, એ મુદ્દા ઉપર કદાચ ધ્યાન રાખશો ને, એ મુદ્દો તમારા મગજમાં લઈ લેશો ને, તો કદાચ આટલું બધું દોડધામ કરવું નહીં પડશે. મુદ્દે ને મુદ્દે કદાચ સમાધાન થઈ જાય અને એ દેવ સુધી તમે પહોંચી જાઓ, તમારો જે તે કરીને દુઃખનો નિકાલ થઈ જાય. હું મેરડી એવું કહું છું. હો ભલે ખૂબ રામ. પણ એકવાર મારા નાથનો જયકારો કરવો છે. કહેવાની તમારા માટે બેઠી
તમને બધી સલાહ આલીશ. મારું કર્તવ્ય મારા રામે હોપ્યું. મારા દીકરાના માધ્યમથી બનીને કદાચ હું મેળવી આજ રવિવારને દાડે કદાચ લંબેડા ધામ ગજવું હશે ને તો મારા મેળડીના ખૂબ રામ. પણ તમારું રામ રામ બોલેલું આ લંબેડા ધામમાં અવાજ નહીં જતો તો મારા નાથ જોડે ક્યારે જશે ભાઈ? એકવાર કદાચ તમારા રામ નામ બોલેલું કદાચ એ જયકારો કદાચ આ લંબેડા ધામની અંદર આજુબાજુના એરિયામાં ગુંજતો હોય ને ગાંડા, તો દુઃખ તો શું? એ દુઃખ આવ્યું હશે એ ફસાઈ જશે, ખોટી જગ્યાએ ફસાયો હશે, વહેલી તકે જતું રહે. સમજો છો ને? બોલો જોઈ. એમ નહીં, ભલે કહું એમ નહીં. એક બાજુ દીકરીઓ બોલે, દીકરીઓ બોલ્યા પછી દીકરા બોલે, કારણ કે દીકરાનો અવાજ નહીં નીકળતો. દીકરીઓ ઓછીઓ બોલે, અડધાનો અવાજ નહીં નીકળતો ને મન મેળવીને મજા નહીં આવતી હો. આજ કદાચ મારા રામનું રટન કરાવવા બેઠી છે, કદાચ એના નામથી એ સત્ય સાબિત કરું. હું સિગારની બીડીની મેળવી બેઠી છે ગાંડાઓ. તમારા મુખમાં કદાચ રામ નામનું રટન થવાનું મટે, કોઈ દાડો ના મટે, પણ અંદરથી ખોલી અને રામ રામ જોરે ઊંચે અવાજી બોલશો ને તો અંદરના બધી ઇન્દ્રિયો ખુલી જાય, બધા દ્વાર ખુલી જાય. હું મેળવી એવું કહું. બોલવામાં કોઈ શરમ ખરી? તો આટલી કદાચ દીકરીઓનો અવાજ ગૂંજતો હોય તો દીકરા ઓછા જ શરમ આવે જ. પહેલા દીકરા બોલશે પછી દીકરીઓને બોલાડજો ને પટેલ. ભલે રામ, દરેક ને રામ રામ રામ. ભલે રામ શીખવાડું છું. ધીરે ધીરે કરતા દરેક શીખી જશે, કોઈ વાંધો નહીં. દરેકની કહીશ, દર રવિવાર શીખવાડું છું. જે કદાચ નવા આવ્યા એને ખબર ના હોય, અને જે કદાચ પહેલી વાર આવ્યા હશે એને આખું અલગ લાગશે. કારું માતાજી રામ રામ શેમ નહીં બોલાડે? તો હું એવું કહું, જે સત્ય નામ રામ જેવું કોઈ નામ ખરું? જ્યારથી તમારા મુખમાં ગમે એવું દુઃખ આવે ને, ગમે એવું દુઃખ આવે, કદાચ જે તે ભક્તિ કરો, જે માતા માનવી હોય, જેને માનતા હશે, પણ કદાચ થોડું ઘણું દુઃખ પડે ને તેદાર તમને ભગવાન માતાજી દરેક યાદ આવી જાય. અરે રામ, શું થઈ ગયું, શું થવાનું, શું ગુનો, શું ભૂલ, એ મારા ભગવાન અમે કયો ગુનો કર્યો, આવું બધું દુઃખ આવ્યું છે, આ તકલીફ આવીશ. આવું કદાચ નામ તમને યાદ આવી જતું હશે ને તો તમારા હૃદયમાં તમારા અંદર રામ બેઠો છે, કદાચ એને જાગૃત કરી લો ને તો દુનિયા દોડવાની જરૂર નહીં પડે ગાંડાઓ. આ દરેકને જરૂર પડે છે ને, દરેકને જરૂર પડે છે.
મને મેળવીની જરૂર પડી કે એક દીકરાને તૈયાર કર્યો એના માધ્યમથી બોલું છું ને. કદાચ હું મેળવી સાથ અહીં ઉતરી હોત ને તો આ બધા કદાચ તમે મારા ભાવે ભક્તો મારી સામે ઉભા રહો ખરા? કોઈ શક્તિનો આકાર ખરો? એના રૂપ રંગ જોયા ખરા? નહીં જોયા ને. એટલે કોઈની જરૂર પડે કે નહીં? દરેકની જરૂર પડે જ. એકબીજાની જરૂર વગર કોઈ કામ નથી થતું ને. દરેક દુઃખનું સમાધાન મારા રામે આલ્યું. જેવું દુઃખ નાખ્યું એવું સમાધાન આલ્યું. પણ કદાચ જેણી વાત તમારા મગજમાં ફિટ થઈ જતી હોય ને તો દુઃખ તો શું પણ દુઃખ આવા તૈયાર ના થાય એવું મેળવી એવું કહું. હું મેળવી એ મહામાયા સમુદર જેવી. કદાચ સમુદરમાંથી તમે જેટલું લેવા આવ્યા છો ને લઈ જજો. હું મેળવી એવું કહું. મારા રામ ના ઘટવા દે ગાંડાઓ. આટલું ગુણ આલ્યું, આટલું જ્ઞાન આલ્યું, આટલું સત આલ્યું. એ સત ઉપયોગ કરવા બેઠીશ. જેને જેટલું લઈ જાય એટલું લઈ શકો. જેને જેટલું ભરાય તોકાય એટલું લઈ જજો. કદાચ તમને કામ લાગશે. હું મેળવી એવું કહું. તો દરેકની માતા ન્યાય આલવા બેઠીશ. દરેક દેવને ન્યાય આલવા બેઠીશ. કદાચ એ વસ્તીએ ગુનાહ કર્યા, કદાચ કોઈ દેવથી તમે છૂટા પડ્યા તો મારા રામની સાક્ષી દરેકને કહું કે રામ 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 કરી તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો તમારી માતા સત મળશે. અને સત મળે એટલે તમારી માતા તમારા ઉપર કૃપા કરતી થઈ જાય ને તો આવતા કદાચ દુઃખ છે ને ઓટોમેટિક ઊભા રહી જાય. સમજો છો ને? કદાચ એ દુઃખ આવતા હશે ને તમારી માતાને સત મળી ગયું ને તો એ દુઃખ આવા નહીં દે. સમજો છો ને? કદાચ તમારી માતાને એવી દયા આવે આજ મારી વસ્તી ઠેર ઠેર ભટકે છે ને દૂર દૂર સુધી જાય છે ને લે કદાચ મારી કૃપા થઈ જાય ને મારી વસ્તી ઉપર હું રાજી થઈ જાઉં ને તો જગતમાં એને કાંટો ના વાગવા દે. હું મેળવી એવું કહું. સાચી વાત છે ને? પણ કદાચ માતાને પામવા માટેના બધા લક્ષણ આલું. અને કદાચ જે કદાચ દીકરો આગળ બેઠો હોય, વચ્ચે બેઠો હોય કે છેલ્લો બેઠો હોય ને તો થોડું ધ્યાનમાં ઉતાર લેજો. શું કરવાથી શું થવાનું, આટલા સમયમાં શું કરીને આલવાનું, મારી માતા કેવી રીતે સાંભળશે મારી અરજી એ તમારે નિશ્ચિત કરવાનું. દરેકની માતા આવે છે, દરેક ધૂણે છે કે નહીં? 70% કદાચ વ્યક્તિને ધૂણ આવે જ. જે તે દેવ આવે જ, ખોટું નહીં આવતું. દેવ ધૂણે, આછું ધૂણે જ. કદાચ એ દેવને અગાડી પડદો નાખ્યો દેખાતું નહીં અને એને ખબર પડતી નહીં કે કોનું દુઃખ, કઈ માતાનું દુઃખ, કેવી રીતે કદાચ આ દુઃખનું સમાધાન કાઢું. પણ દેવ ધૂણવા વાળું હાચું હાચું છે જ. કોઈ દીકરી ધૂણતી હોય, કોઈ દીકરો ધૂણતો હોય, કોઈ વડીલ ધૂણતો હોય, કોઈ માતાજીના નામથી હોય, કોઈ પીરના નામથી હોય, કોઈ રામા પીરના નામથી હોય. જાણવું છે ને શું કરવાથી થવાનું. અત્યારે દરેક જાણે છે, દરેક હોશિયાર, દરેક જાણે છે, દરેક હોશિયાર. દેવગતિમાં દરેક પડ્યા છે, દરેક છલા હાલે છે, દરેક પ્રવચન કરે છે, દરેકને મુદ્દા હાલ્યા છે. પણ ખરેખર કદાચ માતાને પામવી હોય, માતાને કદાચ રાજી કરવાના ઉપાય બતાડીશ. પણ એ ઉપાય અત્યારથી તમે સારું કરો ને સૈતર આવતા આવતા તમારી માતાઓ રાજી થઈ જાય કે લે દીકરા આવ, થોડો પાથરીને બેઠી આવતો રહ. બરાબર છે ને? ભલે જે તે કદાચ હું એવું નહીં કહેતી કે દરેક પામી જાય, પણ જેના જેના હકમાં લખ્યું અને જેના જેના કર્તવ્ય અને જે કદાચ એક સંકલ્પ કરી લીધો હશે ને એક જ મન મારીને બીહી ગયો હશે ને કદાચ કોઈ દીકરીએ એવું પ્રાણ માતા સામે નાખી દીધું હશે કે આજ કદાચ દુનિયામાં માતા કરી શકતી હોય ને તો તું કોઈ કમજોર નહીં એવું કહી દે ને
એની માતા તૈયાર થઈ જાય હું મેરડી એવું કહું. આવું નહીં કહેતા કે ભક્તિ એટલે તલવારની ધાર, ભક્તિ કરવી એટલે તલવારની ધાર જેમ કરવી, માતાને પામવી એટલે લોખંડના છણા છાવા પડે એવું કહે છે ને. આ ગઈડિયા કહેતા ગયા ને, તો હું દરેકને એવું કહું, ભક્તિ તલવારની ધાર જેવી છે. બરાબર, કઠિનાઈ આવે છે, ભક્તિમાં કષ્ટ પડે છે, પણ એક દિવસ કદાચ તમારી જેટલી મહેનત છે ને, જેટલી ભક્તિ કરો, જેટલું કષ્ટ વેઠો છો ને, થોડું દુઃખ પડ્યું એના ઉપર ફરી પડ્યું, તમને એવું થઈ જાય કે હારું ભક્તિ કરવા માંડ્યો તે દાડથી દુઃખ આવવા માંડ્યું, પણ એ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જાય અને તમારો વિજય થઈ જાય. હું મેરડી એવું કહું છું કે તમારી માતાઓ પરીક્ષા કરે છે. જે માતાને કદાચ તમે ચામુંડાને તૈયાર કરી હશે, કાળકાન કરી હશે, કોઈ મેરડીને કરી હશે, કોઈ મસાણી મેરડીનો ભૂવો થાયો હશે ને, એકવાર એના કદાચ શરણ જાલીને કષ્ટ ઉઠાવી લો ને, તો ધોળે દાડે કદાચ તારા ના દેખાડે ને, તો મારા જેવી મેલડી નહીં ગાંડા. રામ કષ્ટ એના માટે પડે છે કે આટલું દુઃખ આલીશ, મારો દીકરો છોડે કે ના છોડે, આનાથી હજી થોડું આલું એ છોડે કે ના છોડે. પણ છેલ્લી પરિસ્થિતિ એવી થઈ જાય કે માં જો કદાચ ભૂખ્યો હોઈ જઈશ, ભૂખ્યો ઊંઘી જઈશ, ના મળશે ચાલશે, ચપ્પલ ના જડે તોય ચાલશે, કદાચ એક જોડી કપડાં ધોઈને પહેરી લઈશ, પણ તારા શરણ ના છોડું એવું કહી દો ને, તેદાર તમારી માતા ના થાય એ કરીને આલે લે ખા. અત્યારે મેં કીધું ને, સમુદર જેવી માતા જેટલું જોઈએ એટલું લઈ જજો, કદાચ લઈ જાય ને ઓછું ના પડે. હું મેરડી બેઠી જ ગાંડા, તમારા ઘેર માતાઓ બેઠીશ, બેહી શકો છો તમે, અડધી કલાક બેહો જ. તમારી માતાના પોઠા સામે કદાચ તમારી ગાદી હશે, જે જગ્યા ઉપર સેવા પૂજા કરતા હશે ને, એની આંખોથી આંખો મિલાવજો, કદાચ તમારી આંખોમાંથી પાણી ના પડે તો મને મેરડીને કહેજો ગાંડા. તમને જોઈને તમારી માતાના આંસુ આવી જાય, એના માધ્યમથી તમારી આંખો ચાલુ થઈ જાય ને, તો ટીપા પડવા લાગે. તે દાડે એવું થઈ જાય કે માં કદાચ હું તારા સુધી પહોંચી જાઉં ને, મને એક જ છાંછાલ છે, બસ જગત કશું જોતું નહીં, ધન દોલત બંગલા નહીં જોતા, બસ તારા શરણ જોઈશ, તારા શરણમાં રાખજે, જગતમાં મારું અવળું ના થવું જોઈએ એવું કહી દો ને, તમારી માતા તમારે વારે ઊભી રહેશે. તમારા ઉંમરે ચોકીદારી કરે છે, પણ તમે દોડધાડ, તમને હક નહીં થતો. આની માતાએ કાળકા કીધી, કોઈક બીજી માતા જોડે જોડા હશે કે ના તમારા ચામુંડા લાગે છે. હા, એ તો અમારા ગઈડિયા કહેતા ગયા, ચામુંડા માતા અમારી છે જ કુળદેવી, હું જાણું છું, પણ તમારા બાપ દાદાએ હવન આલ્યા છે ને, તે દાડ કદાચ ચામુંડા કુળદેવી તમારી બરાબર છડાવ માતા જ, અને તમારા ગઈડિયાએ જે દાડ કદાચ 100માંથી 50% કદાચ એવી વ્યક્તિ છે ને, જ્યાંથી કદાચ નવું અનાજ થયું હશે ને, જ્યાં કદાચ ડુંગરાવાળી પર ના ગયું હશે ને, ત્યાં સુધી મોઢા ના નાખ્યું હોય. હું મેરડી એવું કહું. હવન આલ્યા છે, હવન એના ગરબા ગાદાસ, એની માતાને જગાડીને કીધું કે કદાચ તારા જેવી કાળકા ના હોય ને, તો જગતમાં પૂજવી બેકાર પડે ગાંડાઓ. મારા કાળકાના રામ, દરેકને રામ. માતા શું નહીં મળતી, માતા દરેકને મળે છે, દરેક ભક્તિ ભાવ કરે છે, દરેક ભક્ત છે. કદાચ આમાંથી 10% નવા હોય ને, એ ખાનપાનમાં હશે, પણ 90% કદાચ મારા ભાવે કાયા છે ને, દરેક ભક્તિ કરે છે, દરેક દેવની સેવા કરે છે, પણ એ માતા હાથમાં નહીં આવતી ને. કદાચ એની મા બાપ ભક્તિ કરતા હશે ને, દીકરા દારૂ પીતા હશે, દીકરા પાર્ટીમાં જતા હશે ને, ત્યારે એની માતા પિતા કંટાળી જાય ને, કદાચ કોઈ એમનો ગુરુ હોય અથવા કોઈને કહે ને
દારૂ નહીં છોડતા શું ભક્તિ કરવાની, આટલું બધું કોના માટે ભેગું કરું છું, અને કર્યા પછી પણ આ સુધરતો નહીં. તો હું દરેકને એવું કહું, જ્યાં સુધી તમારી માતા તમારા હાથમાં ના આવે ને તમે એના શરણ સુધી ના પહોંચો ને, ત્યાં સુધી કદાચ એની લથ ના જાય. હું મેરડી એવું કહું ગાંડાઓ, જે તમારો કદાચ વધારેથી સારામાં સારું કરે ને, તો તમારો ઈષ્ટદેવ તમારા જે પૂર્વજ પિતૃ થાય